માહિતી પહોંચાડનારા આ જાસૂસો મફતમાં કામ નહોતા કરતા, તેમના પણ અમુક રૂપિયા નક્કી હતા અને જે પણ ખનીજ માફિયાઓ આ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તેમની પાસેથી ગ્રુપના એડમિન દર મહિને 500થી 1000 રૂપિયા ચૂકવતા, જેના બદલામાં તેમને અધિકારીઓની તમામ માહિતી મળી રહેતી. લાખો કરોડોનો મુદ્દામાલ બચી જતો હોય તો આવી નાની રકમથી તો કયો માફિયો ગ્રુપમાં ન જોડાય. ભાવનગરના મોટાભાગના ખનીજ માફિયાઓ પોતાના ગેરકાયદે કામ આવા ગ્રુપના આધારે ચલાવતા હતા. ગ્રુપમાં જે રૂટ ઉપર અધિકારી નીકળ્યા હોવાની માહિતી મળે તેના આધારે જ ખનીજ માફિયાઓ પોતાના વાહનોનો રૂટ નક્કી કરતા, એટલે કોઈપણ વિભાગના અધિકારી અને તેમને પકડી શકતા ન હતા. આ આખું નેટવર્ક તળાજા, મહુવા, પાલીતાણા, જેસર અને ઘોઘા વિસ્તારમાં સક્રિય હતું. આખરે કેવી રીતે આ જાસૂસો માહિતી પહોંચાડતા હતા તે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. 8829 નંબરનો આરટીઓ વલભીપુર ચોકડીની પહેલા ઊભો છે, ચમાડીની વલભીપુરની વચ્ચે. 8829 નંબરનો આરટીઓ વલભીપુર ચોકડીની પહેલા ઊભો છે, ચમાડીની વલભીપુરની વચ્ચે. એટલે કઈ બાજુ જાય એક મેસેજ આપજો. નાગનેશ બાજુ નથી આવતી ને? ખનીજ તાલુકામાં હાલ રનિંગ બતાડે મનોજભાઈ હવે રનિંગ જોઈ લેજો. હાલો એ અટેકા આદર કાન્યાની ચોકડી ટેપીન રનિંગ બોટાદ બાજુ વાય હોય મેસેજ નાખજો. અટેકાના બોટાદ પોગાડી દીજો. હલો ઓલી 263 318 1451 બધી ઓફિસમાં પડ્યો તને 3 ગઢવી ઓફિસે કોઈ આવ્યું નથી. હમણાં કઈક મેસેજ પડતા કનારા નદીમાં છે હો, પછી ના કઈ મેસેજ નથી, તપાસ કરાવજો એ બાજુ. રાજકોટમાં પ્રાઇવેટમાં ભાઈ બંસલ પંપની સામે પ્રાઇવેટમાં ખનીજ આવીને ઊભા છે, ખનીજ વાળા. એટલે જોતું હોય હાલતું હોય જોઈ લેજો ભાઈ, જેનો લાગુ પડે. થાણાદરના પાટિયા 0004 આરટીઓ 4 દુડા એશિયલ નો પ્લાન્ટ વટી ધરતી પંપ ને એવું છે, ત્યાં ઉભા છે અંદર. કોબડી ટોલ નાકે આરટીઓ ની ગાડી પડી છે ભાઈ, ઓલી બાજુ ટોલ નાકો પડખે છે વટી, ઓલી બાજુ અલંગ બાજુ.